ભક્તિ રે કરવી તેને રાખ થઈ રેવું ને મેલવું અંતરનું અભિમાન રે. લે બા, તમે મંદિરેથી આવી ગયા? હા બટા, આવી ગઈ હો. બા, મારા ભાઈનો ફોન હતો, ઈ આવે છે. તે ભલે ના આવે, બેનના ઘરે ભાઈ નો આવે તો ક્યાં આવે? એ કઈ ખારી રસોઈ બનાવજો અને ભોલીને કહે છે કઈ ખારું બનાવે. એ બા, એને મેં કીધું ભાઈને કે ખીર પૂરી ને એવું બનાવી, તો કે ના ના, મારે તો ઈ કે સાદું જ ખાવું છે. ઈ કે કઢી ને રોટલા ને ખીચડી ને એવું બનાવજો. ઈ કે મારે ઈ કે એવું કઈ મીઠાઈ ખાવી નથી. એટલે પછી તો કઢી રોટલા બનાવી નાખી, બીજું તો હું બા. અને પાછો બા હાવ એકલો પડી ગયો, બધાય નોખા નોખા થઈ ગયા. મોટો દીકરો એનો વિદેશમાં રહે, નાનો અહીંયા રહે, બે જણા નોકરી કરે, એ ભાઈ આખો દી બિચારો એકલો ઘરે હોય. હા, તે તાર ભાઈને એમ થાય રોકાવું છે તો ભલે ને રોકાય. અરે ઈ બિચારો ક્યાં રોકાય છે, એકાદ દી માઈન રોકાય ત્યાં ભાગે. અરે એને ગમે તોની વાત છે, બાકી જો તારો ભાઈ કેટલો પૈસા વાળો છે, કેટલો સુખી છે, તોય તને ભૂલતો નથી. સાચી વાત છે ઓ બા. હા ઓ બા, મારા ભાઈને કોઈ દી મોટપ ન આવી. નકર એક છોકરો વિદેશ, એક છોકરો અહીંયા, બે જણા નોકરી કરે, પૈસે ટકે સુખી, પણ એને કોઈ દી મારા ઘરે મોટપ નથી કરી લ્યો. એ તારો ભાઈ છે ને એની ફરજ કોઈ દી ચૂક્યો નથી. અહીંયા આવે ત્યારે એમ જ કે બા, મારે સાદું જ ખાવું એમ જ કે. અને પાછો જીવનો એ કેટલો ઉદાર, તારા માટે કેટલું બધું લઈને આવે કા. બધું હારું બા, પણ એકલો થઈ ગયો ને તે શરીર આપણને દુઃખ થાય. હશે, હવે આપણે શું કરશું બેન, તું છે ને મન ખાટું કરમાં. હા, એકલો પડી ગયો છે બા. સાચી વાત છે બટા. અરે બા, તમે બેહો, હું છે ને જરીક ગોળા વિસળી નાખું. અરે પણ તું કાં વિસળશો, વહુને કે ને વહુ છે ને. અરે બા, તમે તો એવા ને એવા રહ્યા, એમાં કઈ વહુને કહેવાનું હોય? હું ક્યાં ગઢી થઈ ગઈ, હજી તો ખેતરમાં પાટું મારીને કામ કરું. અને બેહવાના દી તમારા છે બા, મારે બેહવાના દી નથી હજી. એ હા હા, હારું હારું. લે મમ્મી, તમે શું કરો છો? આ ગોળા વિસળું બટા. હા, તમારું ગોળા વિસળવાની જરૂર છે બા, હું આવડી મોટી નથી. તમે બેહો જાઓ. તે બધું કામ તારે જ કરવાનું, મારે કાઈ નહીં કરવાનું. ના ઓ બાપા ના, તમે જો કઈ કામ કરતા હો ને ગામનું કોક નીકળે તો કેવું લાગે? એ ગામના એમ કે સતી હોવે હાહુન કામ કરવા પડે છે, અને આપણા ઘરની તો જાય હારવાર માર બાપાની આબરૂ જાય, ઈ મન ન ગમે હો બા. હે લે, તો બહુ સમજણી થઈ ગઈ હો. અને હવે જો ભોલી મામા આવવાના છે, તેને કઢીને ખીચડી ને એવું ખાવાનું છે, તો હું છે ને ખીચડીનું આંધણ મૂકું ને કઢી તું કરી નાખજે. એ મમ્મી, તમારે કાંઈ કરવું નથી, હું કઢી બનાવી નાખીશ, ખીચડી બનાવી નાખીશ, રોટલા બનાવી નાખીશ. તમે બેહો જાઓ બારે. જોયું બા, આમ છે બા. હા, તું કેટલી ભાગશાળી છો, તને કેવી હારી વહુ મળી. બા, બીજી વાર બોલો તો. એ તું કેવી ભાગશાળી, તને આવી વહુ મળી એમ. તે બા, તમે ભાગશાળી નહોતા હું આવી ત્યારે? એ તારી કરતા તો હું 3 ગણી ભાગશાળી છું કે મને તારી જેવી વહુ મળી. એ ઠીક બા. એ ભોલા, અહીંયા. હા મમ્મી, બોલો ને. એ મામાનો ફોન આવ્યો તો થોડીક વાર પહેલા, એ બસ સ્ટેન્ડ આવી ગયા છે, જા તું એને લઈ આવ. લે મમ્મી, મામા આવે છે, હારું હારું, લે હું લઈ આવું એને. નીકળી ગયા કે જે વાર લાગશે? અરે પોગી ગયા છે, જા જલ્દી. એ આવો આવો મામા, ક્યારનો તમારી વાત જોતો તો બસ સ્ટેન્ડ. કેમ મોડું છું મામા? એ બસ જ એવી ખખડ ધજ હતી ને ભાણા, તે ધીમે ધીમે માંડ પોગાડ્યું મને તો. બોલો. મારી મમ્મી કે મામા આવે છે, તો હું તો ધોડ આવ્યો ફટફટીયું લઈને. બીજું બધું તો ઠીક બટા,
પણ જો તારી માં અહીંયા નથી એટલે તને કહું છું, તું તારી માને કોઈ દી હેરાન ન કરતો હો બેટા. અરે મામા એમાં કઈ કેવું પડે, હું થોડો મારી માને હેરાન કરું. ન્યા કેમ છે બધા મામા, ઘરે બધા મજામાં ને? હા, ત્યાં બધા મજા કરે છે ભાઈ. અને બીજું ભોલા, તારા બાપને તો તું કોઈ દી હેરાન કરતો જ નહીં. ઈ બિચારો બાળપણમાં બહુ દુખી થયો છે. ના મામા ના, નો કરું હેરાન, કોઈને નો કરું, મારી માને નો કરું, મારા બાપાને નો કરું. અને હવે તો હું છે, વ્યવહારે મારી બાએ મને મારા હાથમાં આપી દીધો છે, બોલો. એટલે મારા માને ને બાપને કોઈ દી કાંઈ ઉપાધિ જ નહીં. એ હારું હારું બેટા. એ બા, મામા આવી ગયા. એ આવો આવો ભાઈ, બેહો બેહો. હા, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ ભાઈ. એ આવો આવો ભાઈ. આવો મામા, જય શ્રી કૃષ્ણ, કેમ છો? બસ સારું છે હો બેટા, જય શ્રી કૃષ્ણ. કેમ છે મામા, તબિયત પાણી હારા ને? અરે હાઈ ક્લાસ. શું કરે ભાઈ છોકરાને બધા? એ છોકરાઓ બધા મજામાં, એને કાંઈ વાંધો નથી. અને વહુ શું કરે? એ વહુ નોકરીએ જાય અને છોકરોય નોકરીએ જાય. તે ઈ રાંધે ક્યારે ને નોકરીએ ક્યારે જાય ભાઈ? રાંધવાની જ કાંઈ ઉપાધિ નથી. રાંધવાના તો એક મારા જ રાખ્યા છે, તે રાંધી જાય, કામવાળી કામ કરી જાય, આમ કાંઈ ઉપાધિ નથી બેટા. ઓલા વિદેશ વાળા છોકરાના ફોન બોન આવે કાંઈ ભાઈ? હા, એના ફોન બોન આવે ને, એની કાંઈ ઉપાધિ નથી મારે બેન. હે ભાઈ, વહુ ને દીકરો તો હારા છે ને, તને હાંસવે છે ને? હા, એ તો બધા બરાબર છે, અઠવાડિયે એકવાર ભેગા થાય. અને આમ જો ટાઈમ હોય ને તો મહિનામાં એકાદી વાર ભેગા ખાઈ. નકર હોવ ને ટાઈમ જુદા જુદા, તે હોવ ટિફિન લઈને વયા જાય, હું એકલો ઘરે, મારે એકલાને ખાવાનું, મને તો ભાવે નહીં, પણ શું કરવું, આમ કાંઈ વાંધો નહીં, પૈસે ટકે સુખી. અરે બાપ રે બાપ, મને તો મારી હાહુ બા બધા હોય ને તો જ પાણી ગળે ઉતરે, નકર મને તો એકલું એકલું ખાવાનું ભાવે જ નહીં. એકલું એકલું ખાવાનું કેમ ગળે ઉતરે મામા? અરે ગાંડી, તું તો આવી નાવી રહી. આપણે ગામડામાં રહી, વાડીએ જઈ, ધૂળના ઢેફા ભાંગી ને હાંજે આવીને ભેગા ખાઈ. આપણા બધાનો ધંધો ભેગો, અને મામાને છોકરો આમ ન કરીએ જાય, વહુ આમ ન કરીએ જાય. એટલે બિચારા ઈ ક્યારે આવે ને ક્યારે રાંધે, એને બિચારાને ટાઈમે ન હોય. શહેરમાં છે ને એવું કઈ ન હોય. હવે ગાંડી થામાં, હાલ હવે બધું જમવાનું કાઢ. એ હાલો હવે બધા જમવાનું થઈ ગયું છે હો. હાલો ભાઈ હાલો. હાલો બા. હાલો મામા, હાલો જમવા બેસી જઈએ, હાલો. હા બેટા, હાલો હાલો. હાશ બેન, આજ ખાવાની મજા આવી. જેવો માના હાથમાં સ્વાદ હતો ને, એવો જ તારા દીકરાની વહુના હાથમાં સ્વાદ છે. આજ કઢી ખીચડી તો એવી ખાધી ને કે મન મૂકીને ખાધું. એ મામા, હું શું કહું છું, તમે છે ને અવારનવાર આવી રીતે મારા હાથની રસોઈ ખાવા આવતા રહેજો હો. એ દેશી ખાવાનું તો બીજે ક્યાં મળે, બેનના ઘરે મળે. અને જ્યારે ઈચ્છા થાય ત્યારે આવું જ છું ને. એ ભાઈ, જ્યારે તમને મન થાય ને ત્યારે વયું જ આવવાનું, કા બા? હા ઓ ભાઈ, આ ઘર જ છે તારું, તું તારે વયો જ આવશે. હાલો તો હું જાઉં હવે. હા ભાઈ, આવજો હો. અરે હું તો એમ કહું છું, કઈ ટાઈમ હોય તો રોકાઈ જાવ ને હમણાં. હા મામા, રોકાઈ જાવ ને. એ બાપા, તમને બધાને કહું, જે દી રોકાવાનું મન થશે ને તે દી હું તમને પૂછીશ નહીં, હાલો જ આવીશ. એ હાયલું જવાનું, આ જો તમારું જ ઘર છે. એ મામા આવજો હો. અને તું એ તે ક્યારેક વહુને લઈને આટો મારવા આય ભોલા. હા મામા, આવશું હો. એ આવજો મામા. એ હાલો બા, હું જાઉં છું હો. વાડીએ થોડુંક કામ છે ને, તે પતાવતો આવું હો. રોમા બટા, શું છે મને કે? બિચારો મારો ભાઈ મને કઈ નથી એકતો, પણ મને ખબર છે ને, એક કોઠામાં અમે આળોટેલા, એની વેદનાની મને ખબર હોય બા.
એક મહિનો થઈ જાય તોય દીકરોને વહુ મળે નહીં, કારેક ભેગા બેહે, એકલા જીવન નકામું છે હો બા. હા બેટા, સાચી વાત છે. બધા એક ઘરમાં રહેશે તો એકાદા મહિને મળે લે. અને આ પુરુષનું ધ્યાન તો પોતાની સ્ત્રી રાખે ને કા માં રાખે તો છે ને માણ વળે. આ એકલાનું જીવન છે ને બેટા એ હાવ નકામું છે. આપણે સમજીએ પણ શું કરવાનું. સાચી વાત છે બા. હે માં કાળી ને કલ્યાણી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગમાયા. કેમ છો બા? લે ભાઈ, આવો આવો, બેસો બેસો. કા બા, મારી બેન ઘરે નથી? ના ના, એ ગામમાં જરાક વસ્તુ લેવા ગઈ છે, હમણાં આવશે. હા, તમને કેમ છે? તબિયત પાણી હારા ને ભાઈ? હા, મારા તબિયત પાણી હારા હો બા. લે ભાઈ આવ્યા. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ બેન. બેટા તમે ભાઈ બેન બે વાતો કરો, હું જરાક મંદિરે જઈને આવું છું હો. એ હા બા. કેમ છે બેન? બસ મજામાં સહી. ભાઈ તો ઓચિંતાનો આવ્યો આજ. ફોન બોન ન કરાય, કાંઈક બનાવી રાખત તારી હાટું. સવારમાં ઉઠીને એમ થયું કે આજ બેનને ઘરે આંટો મારી આવું. ભાઈ તું દર વખતે સાદું ભોજન ખાઈને વયો જાસ, રોટલા ને શાક ને એવું. કોઈ દી મિષ્ટાન નથી કરવા દેતો. તારી બેન એટલી ગરીબ નથી કે તને મીઠો રોટલો ન ખવડાવી શકે. આજ તો તને કંઈક મીઠી વસ્તુ ખવડાવી છે ભાઈ. મને દુઃખ લાગે. તું શાક ને રોટલો ખાઈને વયો જા ને તો મને બહુ દુઃખ લાગે ભાઈ. નહીં બેન, આજ તો છે ને રીંગણાનું શાક અને બાજરાના રોટલા બનાવ. નહીં ભાઈ, આજ તો મને તું મીઠો રોટલો બનાવીને મારા હાથે તને કોળિયો ખવડાવું ભાઈ. ભાઈ કેમ તું કાંઈ બોલતો નથી? ન બોલ ને તો તને મારા હમશે ભાઈ. બેન, તે મને તારા હમ દીધા ને એટલે આજ મારે તને કેવું પડશે. તું મીઠા રોટલાની વાત કરસ ને, મીઠો રોટલો તો બેન મારે ઘરે જ્યારે ખાવો હોય ને ત્યારે મળે એમ છે. પણ એ મીઠા રોટલામાં મને અમી નથી આવતી, હવાજ નથી આવતો બેન, હવાજ નથી આવતો. બેન, તમે જે આખો પરિવાર હારે બેહીને ખાવશો ને જે હવાજ આવે છે ને એ હવાજ મારા ઘરમાં નથી બેન. એટલે હું તારા ઘરે આવું છું. ભાઈ તું જ્યારે આય ત્યારે દાંત કાઢતો આય ને દાંત કાઢતો જાશો, પણ તે મને કોઈ દી વાત કેમ ન કરી ભાઈ? કે તને હું દુઃખ છે ભાઈ? તું એકલો દુઃખ સહન કરતો રહ્યો. કા ભાઈ તને આ તારી બેન ઉપર ભરોસો નથી? તે મને કીધું કેમ નહીં ભાઈ? કેમ વાત કરવી બેન? આ દુઃખ એવું છે ને કોઈને કીધા છે એવું નથી. પૈસાનું દુઃખ હોય તો કોકને કહી એકાય. કોક આપણને હેરાન કરતું હોય તો બેન કોકને કહી એકાય. આ તો પરિવારના પ્રેમનું દુઃખ છે બેન. મને પરિવારનો પ્રેમ નથી મળતો. બે દીકરા છે. એક દીકરો તો પરદેશમાં બેઠો બેઠો પૂછ્યા કરે કે બાપા તમારી તબિયત કેમ છે? બેન, મારે એને ફોનમાં કેમ કેવું કે હું દીકરાના પ્રેમનો ભૂખ્યો છું? મારે છોકરાને ફોનમાં હસતા હસતા કેવું પડે બેન કે હું બરાબર છું. બીજા નંબરનો છોકરો ખૂબ ભણાવ્યો ગણાવ્યો, ખૂબ ભણેલી વહુ ઘરમાં લઈ આવ્યા. બેન, અમે કોઈ દી હારે બેન ખાધું નથી. વહુને સમય હોય તો દીકરાને સમય ન હોય, અને દીકરાને સમય હોય તો વહુને સમય ન હોય. કોઈ દી અમે ભેગા બેન ખાધું નથી. લાખો રૂપિયા છે બેન, કાંઈ ઘટતું નથી. આ તારે નાનું એવું ઘર છે પણ ઘર નહીં, આ મંદિર છે તારું મંદિર. મારે મોટું મકાન છે બેન. એને હવેલી કેવી તો હવેલી કહેવાય, બંગલો કહેવાય તો બંગલો કહેવાય. પણ તારા આજે નાના ઘરમાં પ્રેમ છે ને, અને તને જે પ્રેમ મળે છે ને એ પ્રેમ મને નથી મળતો બેન, મને નથી મળતો. અરે રે મારા ભાઈને કેટલું દુઃખ. પૈસો છે પણ હું કામનો? મારો ભાઈ પરિવારના પ્રેમને ઝંખે છે. હવે એનું મારે તો શું કરવું? હશે ભાઈ, સમયને માન છે. આજ સમય આવો છે, કાલ સારો સમય આવશે ભાઈ. મિત્રો,
તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ધન્યવાદ. ખમ્મા વીરાને જાવું વારણે રેલો, મોંઘા મૂલો છે મારો વીર જો, ખમ્મા વીરાને જાવું વારણે રેલો. એક તો સુહા